હેલો ફ્રેન્ડ્સ, પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઉંમર આધારિત દાખલામાં એક્સ ને ધાર્યા વગરની ગણતરી માટેની બીજા પ્રકારની ચર્ચા કરવાની છે, એટલે કે ટાઈપ 2 વિશે આજે આપણે વાત કરીશું. સર્વપ્રથમ દાખલો છે કે 10 વર્ષ પછી અમિત અને બીનાની ઉંમર 3:5 થશે. 5 વર્ષ પહેલા અમિત 12 વર્ષનો હોય તો 5 વર્ષ પછી બીનાની ઉંમર કેટલી થશે એ આપણે શોધવાનું છે. બીનાની ઉંમર આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા અહીંયા જોઈએ તો 10 વર્ષ પછીની આપેલો છે આપણને એક રેશિયાની કિંમત. તો વર્તમાનની પણ સાથે સાથે ચર્ચા કરવાની છે. વર્તમાનમાં અમિતનો એ ધારી લઈએ અને બીનાની આપણે બી તરીકે ઓળખીએ. વર્તમાન પછીની વાત કરીએ તો 10 વર્ષ પછી છે. વર્તમાન સમય પછી 10 વર્ષ. તો 10 વર્ષ પછી એનો રેશિયો આપણને આપેલો છે A/B. 3:5 આપણને આપેલું છે. 5 વર્ષ પહેલા અમિત 12 વર્ષનો હોય. 5 વર્ષ પહેલા એટલે કે અહીંયા 5 વર્ષ પહેલા કોની કિંમત આપેલી છે? અમિતની આપેલી છે. બીનાની કોઈ પણ વર્ષની કિંમત આપેલી નથી. અમિતની કેટલી આપેલી છે? 12 વર્ષ. 12 વર્ષ. તો 5 વર્ષ પછી બીનાની ઉંમર કેટલી થશે એ ગોતવાનું છે. અહીં બીના છે એને 5 વર્ષ પછી 5 વર્ષ પછીની કિંમત ગોતવાની છે. અહીંયા કેટલું છે? 10 વર્ષ છે. અહીંયા 5 વર્ષ. તો આપણને અહીંયા જે આપેલો છે રેશિયો એ 10 વર્ષ પછીનો આપેલો છે. અહીંથી આપણે કિંમત ગોતવાની છે. અહીંયા જે છે આવશે એ કિંમત ગોતવાની છે. સૌથી પહેલા આપણે અહીંયા સુધી લઈ જવાનું છે કોઈ પણ કિંમતને. કોની કિંમતને લઈ જવાનું? કારણ કે આપણને આપેલી છે અમિતની ઉંમર. તો અમિતની ઉંમર અહીંયા આપેલી છે 12 વર્ષ. પહેલા હું અહીંયા લઈ જાઉં. અમિતની કિંમતને અહીંયા લઈ જાઓ તો 12 વર્ષ, પણ ક્યારે? 5 વર્ષ પહેલા. 5 વર્ષ પહેલા. તો અહીં જ્યારે 5 વર્ષ થશે એટલે કે આમાં 5 વર્ષ ઉમેરીશું તો થશે અહીંયા 17 વર્ષ. 17 વર્ષ અહીંયા. અહીંયા શું લખેલું છે? 10 વર્ષ પછી. તો 17 ને 10 વર્ષ પછી કેટલા વર્ષ થશે? 27 વર્ષ થશે. અને અહીંયા આપણે બીનાની ઉંમર ગોતીશું, કારણ કે આ રેશિયો આપ્યો છે એ મુજબ આપણને બીનાની ઉંમર મળશે. તો અહીંયા શું છે કે 3 ભાગ બરાબર 27 વર્ષ છે. તો 1 ભાગ બરાબર કેટલા થાય? 9 તેરી 27, એટલે 1 ભાગ બરાબર 9 વર્ષ થાય. તો અહીંયા કેટલા ભાગ છે? 5. તો 5 ગુણ્યા કેટલા કરીશું? 9 કરીશું. આપણે જે પહેલા ટાઈપમાં જોયું એ મુજબ અત્યારે 9 પંચા 45 વર્ષ. 45 વર્ષ. ધારો કે આ 45 વર્ષને હું અહીંયા લઈ જાઉં આ બાજુ, તો શું થશે? 10 વર્ષ ઓછા કરવા પડશે, કારણ કે અહીંયા જે 45 વર્ષ છે એ શું છે કે 10 વર્ષ પછીના. તો અહીંયા કેટલા વર્ષ થશે? અહીંયા થશે 35 વર્ષ. આ વર્તમાનની જો ઉંમર કીધી હોત તો આ રીતના આપણે ગોતવી પડે. પણ અહીંયા આપણને શું કીધેલું છે કે 5 વર્ષ પછી, તો 5 વર્ષ એમાં ઉમેરી દો તો આપણને જવાબ મળશે 40 વર્ષ. એ આપણો જવાબ બની ગયો. કઈ રીતના શું પૂછે છે રકમમાં એ મુજબ આપણે કરવાનું છે. જો એમ કીધું હોય તો વર્તમાન સમયમાં બંનેની ઉંમરનો સરવાળો, તો 17 વત્તા 35 કરવું પડે. એ મુજબ આપણને કોઈ પણ જવાબ આવત. પણ આપણને જે કે એ મુજબ આપણે કરવાનું છે. પણ અહીંયા આપણે શું કર્યું છે? એક તો આનો ઉંમર લીધી છે, અહીંયાનો રેશિયો લીધેલો છે, એના ઉપરથી આપણે બી ની ઉંમર ગોતી અને એની 5 વર્ષ ઉમેરીને 5 વર્ષ પછીની ઉંમર ગોતી. એની પછીની વાત કરીએ. અમીન અને ભાવિનની વર્તમાન ઉંમરનો રેશિયો. તો વર્તમાન સમયની વાત કરીએ. વર્તમાન અમીન એ, ભાવિન બી. એનો રેશિયો આપણને આપેલો છે 4:5. આજથી 5 વર્ષ પછી, 5 વર્ષ પછીની વાત થાય છે. 5 વર્ષ પછી અમીન અને ભાવિનની ઉંમરનો સરવાળો, જો સરવાળો કીધેલો છે એટલે હું જેમ નહીં મૂકું, સરવાળો મૂકીશ. એનો સરવાળો કેટલો છે? 46 વર્ષ. 46 વર્ષ હોય તો બંનેની વર્તમાન ઉંમર શોધો. તો બંનેની વર્તમાન અહીંયા ઉંમર શોધવાની છે. રેશિયો આપેલો છે એમાંથી આપણે વર્તમાન ઉંમર શોધવાની છે. તો અહીંયા શું આપેલો છે કે રેશિયો આપેલો છે, એમાંથી આપણે વર્તમાન ઉંમર શોધવાની છે. અહીંયા આપણે પહેલા સરવાળો જોઈ લઈએ. 4 ભાગ અને 5 ભાગનો સરવાળો કેટલો થાય છે? 9. અહીંયા કેટલો સરવાળો થયો? 46. તો આની સાથે કઈ રીતના કમ્પેરિઝન કરશું? તો આની માટે એ કરીશું કે ધારો કે એ ની કિંમત ઉંમરમાં અહીંયા જોઈએ તો A ઓછા 10 વર્ષ. એવી જ રીતના બી
ઓછા 10 વર્ષ, કારણ કે નહીં 10 વર્ષ નહીં આવે, મારી ભૂલ પડી ગઈ છે. અહીંયા શું આવશે? 5 વર્ષ આવશે. અહીંયા પણ શું આવશે? 5 વર્ષ, કારણ કે 5 વર્ષ પછી કર્યું છે ને. તો આપણે અહીંયા વર્તમાનમાં જવું હોય તો બંનેમાંથી 5 વર્ષ કાઢીએ તો ટોટલ કેટલા વર્ષ કાઢ્યા? 10 વર્ષ બાદ કરવાના. ટોટલ 10 વર્ષ બાદ કરવાના. શેમાંથી? 46 માંથી. તો અહીંયા ટોટલ કેટલો સરવાળો થઈ ગયો? બંનેનો સરવાળો કરીએ તો એ આવે છે 36 વર્ષ. કારણ કે આપણે 10 બાદ કર્યા 46 માંથી, 10 વર્ષ બાદ કરીએ તો આપણને 36 વર્ષ મળે. તો આ ભાગ છે, આ વર્ષો છે. તો 9 જે આપણે બોલીએ કે 9 ભાગ બરાબર કેટલા વર્ષો થયા? 36. તો 1 ભાગ બરાબર કેટલા થશે? તો 1 ભાગ બરાબર થશે 4. સમજાય છે? 1 ભાગ બરાબર 4. તો આપણે જે ગોતીએ છીએ એ મુજબ આવી ગયું. તો અહીંયા એ કેટલા છે? 4 ભાગ છે. એને ગુણ્યા આપણે 1 બરાબર કેટલા થઈ ગયા? 4. તો 4 ભાગ બરાબર 4. ચોકે ચોકે 16. આ વર્ષ કોના થઈ ગયા? એના. બી ની વાત કરીએ તો બી ના કેટલા છે? 5 ભાગ. 1 ભાગ માટે 4 વર્ષ, તો 5 ભાગ માટે કેટલા વર્ષ? તો 5 ચોક 20. 20 વર્ષ થાય છે. તો આ આપણો આન્સર મળી ગયો કે એ ના 16 વર્ષ છે અને બી ના 20 વર્ષ છે. એટલે કે અમીનના 16 વર્ષ અને ભાવિનના 20 વર્ષ થશે. હવે આપણને જે પણ અહીંયા કોઈ પણ કન્ડિશન મૂકી હોય એ મુજબ આપણે પાછું કરવાનું છે. તફાવતની વાત કરી હોત તો અહીંયા તફાવત કેટલો થાત? 8 વર્ષ થાત. વર્તમાન ઉંમરનો તફાવત કીધો તો 8 વર્ષ. વર્તમાન ઉંમરનો સરવાળો કીધો તો 36 વર્ષ થાત. એ અહીંયા સીધો મળી જાય છે આન્સર. અહીંયા વધારાની કોઈ પણ ગણતરી કરવાની નથી. તો આ રીતે તમારે જવાબ શોધી શકાય છે. એની પછી વાત કરીએ 6 વર્ષ પહેલા એ, બી અને સી ની ઉંમરનો સરવાળો આપેલો છે. શું આપેલો છે? સરવાળો આપેલો. એ પણ કેવો આપેલો છે? 6 વર્ષ પહેલા. તો 10 વર્ષ પછી, હવે 10 વર્ષ પછી પણ આપેલું છે. પ્રત્યેકની ઉંમર શું હશે એ આપણે ગોતવાનું છે. જો તેમની વર્તમાન ઉંમરનો રેશિયો પણ આપેલો છે તો આપણે પહેલા વર્તમાનથી જ શરૂઆત કરીશું હંમેશા. વર્તમાનની વાત કરીએ અને રેશિયો આપેલો છે A/B/C. એ કેટલો આપેલો છે? 1/2/3. ફરી વાર રકમ ઉપર જઈએ. 6 વર્ષ પહેલા, 6 વર્ષ પહેલા અહીંથી લખી નાખીએ. 6 વર્ષ પહેલા, 6 વર્ષ પહેલાની વાત કરીએ તો અને ઉંમરનો સરવાળો એટલે કે A પ્લસ બી પ્લસ સી આપણને આપેલો છે 30 વર્ષ. ઓકે, આટલું થઈ ગયું. પછી 10 વર્ષ પછી પ્રત્યેકની ઉંમર ગોતો. તો 10 વર્ષ પછી એ, બી અને સી ની ઉંમર ગોતવાની છે. એ આપણે શોધવું પડશે. ચાલો, આપણને જે આપેલું છે એ મુજબ ગણીએ. તો અહીંયા સરવાળો આપેલો છે. અહીંયા સરવાળો આપેલો છે તો એ મુજબ જોઈએ તો અહીંયા 6 વર્ષ નો ગેપ છે. એમાં પણ લખેલું છે પહેલા. માનો વર્તમાન પરિસ્થિતિમાં જવું હોય તો મારે 6 નો શું કરવો પડે? ઉમેરો કરવો પડે. તો 6 નો ઉમેરો ક્યાં કરશું? એ માં કરશું. 6 નો ઉમેરો બી માં પણ કરશું. 6 નો ઉમેરો સી માં કરીશું. શા માટે? ધારો કે એ ની ઉંમર આપણે 10 વર્ષ હોય, બી ની ઉંમર 12 વર્ષ હોય અને સી ની ઉંમર 14 વર્ષ હોય તો 6 વર્ષ પછી એની ઉંમર કેટલી થાય છે? 6 વર્ષ પછી એની ઉંમર થાય છે 16 વર્ષ. 6 વર્ષ પછી બી ની ઉંમર કેટલી થાય? તો 18 વર્ષ. 6 વર્ષ પછી આની ઉંમર કેટલી થાય? 20 વર્ષ થાય. તો આવી રીતના ઉંમર તો બધાની સેમ વધવાની જ છે. માનો કે હું 25 વર્ષનો હોય તો 6 વર્ષ પછી 31 વર્ષનો થાય. તમે 22 વર્ષના હોય તો 6 વર્ષ પછી તમે 28 વર્ષના થવાના છો. તો તમે 28 ના થશો ત્યારે હું 31 નો થશે. એ તો બધા ક્લિયર છે. તો બધામાં 6 નો ઉમેરો થાય તો ટોટલ ઉમેરો કેટલો થાય છે? 18 વર્ષનો. 18 વર્ષનો ઉમેરો થાય એટલે અહીંયા કેટલા? 48 વર્ષ ક્યાં થશે? અહીંયા. વર્તમાન સમયમાં જ્યારે આવશે ત્યારે 48 વર્ષ થશે. શું 48 વર્ષ થશે? સરવાળો 48 વર્ષનો થશે સરવાળો. એ ખાસ ધ્યાન રાખજો. અહીંયા પણ આપણે જોઈ લઈએ તો અહીંયા શું થાય છે? 3 ને 2 5 ને 1 6. અહીંયા શું થયા? 6. એ ભાગનો સરવાળો થયો 6. આનો સરવાળો કેટલો થાય છે? વર્તમાન સમયમાં જાય તો 48 વર્ષ. 48 વર્ષ. આ સમજો ખાસ. તો અહીંયા 6 ભાગ બરાબર 48 વર્ષ થાય છે. 48 વર્ષ. 1 ભાગ બરાબર શું થાય? એ ખાસ ધ્યાન રાખો તો 8 વર્ષ થાય. તો આ બધાને શેના વડે ગુણો? 1 ભાગ ગુણ્યા 8, 2 ભાગ ગુણ્યા 8 અને 3 ભાગ ગુણ્યા 8. તો આના 8 વર્ષ થયા, આના 16 વર્ષ થયા અને આના 24 વર્ષ થયા. ક્યારે? વર્તમાન પરિસ્થિતિમાં. અને અહીંયા શું કીધેલું છે? 10 વર્ષ પછી. તો 10 વર્ષ પછીની જયારે આપણે ચર્ચા કરતા હોઈએ તો એની ઉંમર અહીંયા વર્તમાનમાં 8 છે. તો 10 વર્ષ પછી એમાં 10 ઉમેરી દો એટલે 18. અહીંયા 16 છે એમાં 10 ઉમેરી દો એટલે 26 વર્ષ બીની. અહીંયા 24 છે 10 ઉમેરી દો એટલે 34 વર્ષ. આ બધા આન્સર મળી ગયા. આપણને જે ક્વેશ્ચન પૂછેલો હતો એ મુજબ આન્સર
મળી ગયું. ક્લિયર? ઓકે, ચાલો એની પછીની વાત કરીએ. કેતન અને સૌમ્યા ની વર્તમાન ઉંમરનો રેશિયો આપણે લખતા છે વર્તમાન સમયની વાત કરે છે એટલે કે વર્તમાન ઉંમરનો રેશિયો કેતનનો કે કરીએ અને સૌમ્યાનો એસ કરીએ 6:7 છે. આજથી 8 વર્ષ બાદ એટલે કે પછી 8 વર્ષ પછી તેમની ઉંમરનું અંતર હવે નવું પ્રકારનું આવ્યું કે અને એસ વચ્ચેનો ઉંમરનું જે અંતર છે ઉંમરનું અંતર એ થશે 10 વર્ષ. ઉંમરનું અંતર કેટલું થઈ જાય છે 10 વર્ષ. આપણે અહીંયા રેશિયા મુજબ થોડી ગણતરી ઉપર ફોકસ કરીએ તો અહીંયા કેટલો અંતર છે અહીંયા 1 નું અંતર છે. અહીંયા વર્ષ નથી બોલતો, ખાસ ધ્યાન રાખજો. અહીંયા હું શું બોલું છું વર્ષ બોલું છું, અહીંયા વર્ષ નથી બોલતો, અહીંયા ભાગ આપણે બોલીએ તો એક ભાગ બરાબર અહીંયા શું થાય છે 10 થાય છે. 8 વર્ષ પછી હોય કે 50 વર્ષ પછી હોય એમાં કાંઈ ફેર ન પડે. શું કામ ન ફેર પડે એ આપણે સમજીશું હમણાં. તો અહીંયા એક ભાગ બરાબર શું થાય છે 10 વર્ષ મળે છે. અહીંયા કેટલા ભાગ છે 6 ભાગ છે તો 6 ગુણ્યા 10 તો અહીંયા 60 વર્ષ થશે વર્તમાન ઉંમર. અહીંયા 7 છે તો 7 ગુણ્યા 10 થશે. 7 ભાગ છે, એક ભાગના 10 તો 7 ભાગના 10 કરીએ તો 70 વર્ષ થાય. આપણી વર્તમાન સમયની ઉંમરનો જવાબ મળી ગયો. હવે શું કામ મેં કીધું કે 8 વર્ષ પછીની વાત કરો કે 50 વર્ષ પછીની વાત કરો એ સેમ જ મળે. શું કામ સેમ મળે? ધારો કે કેતનની ઉંમર અત્યારના 10 વર્ષ છે અને સૌમ્યાની ઉંમર અત્યારના 20 વર્ષ છે. ધારો કે 8 વર્ષ પછી વાત કરીએ તો આની 18 વર્ષ થઈ અને આની 28 વર્ષ થઈ. આની કેટલી થઈ 18 વર્ષ અને આને 28. અહીંયા ગેપ કેટલો હતો 10 વર્ષનો ગેપ હતો. અહીંયા ગેપ કેટલો થઈ ગયો 10 વર્ષનો ગેપ થયો. ધારો કે કે અને એસ ની ઉંમર આપણે એને એજ રાખીએ. ધારો કે આપણે 50 વર્ષ પછીની ચર્ચા કરીએ તો 50 વર્ષ પછી કેતન થશે 60 વર્ષનો. 50 વર્ષ પછી આ થશે કેટલા વર્ષનો 50 વર્ષ પછી આ 70 વર્ષનો. અહીંયા ગેપ કેટલો છે 10 વર્ષનો. અહીંયા પણ ગેપ કેટલો છે 10 વર્ષનો. તો અહીંયા કોઈ પણ વસ્તુ લખેલી હોય 8 લખેલી હોય 13 લખેલી હોય 50 લખી હોય 70 લખી હોય તો પણ ગેપ તો સેમ જ આવવાનો છે. તેથી આપણે અહીંયા સાચો જવાબ બને છે અહીંયા આ બંને 60 વર્ષ અને 70 વર્ષ. એટલે અહીંયા જે 10 વર્ષનો છે એ ગેપ તો બધે બન્યો જ રહી છે. ઓકે, ચાલો સમીર અને ઝોહરાની વર્તમાન ઉંમર અહીંયા આપેલી છે તો વર્તમાન સમયની ઉંમર લખી નાખીએ. વર્તમાન રેશિયો આપેલો છે સમીરનો એસ અને ઝોહરાનો ઝેડ લખી નાખીએ 5:7. આજથી 2 વર્ષ પછીની વાત કરીએ તો 2 વર્ષ પછી. હું અત્યારે બધું લખું છું, તમારે લખવાની જરૂર નથી. જમણી બાજુ લખો, આ બાજુ લખો એ પછીની હોય, આ બાજુ લખો એ પહેલાની હોય. તમારે માની લેવાનું જ્યારે આપણે 20 સેકન્ડમાં જવાબ લાવવાનો હોય ત્યારે. તેમની ઉંમરનું અંતર કેટલું થઈ જાય છે 12 વર્ષનું. પહેલાની જેવું છે 12 વર્ષ. તો વર્તમાન ઉંમર તો અહીંયા કેટલો ગેપ છે અહીંયા ગેપ છે 2 ભાગનો. તો 2 બરાબર કેટલા થઈ ગયા 12 વર્ષ થઈ ગયા. તો એક ભાગ બરાબર કેટલા થશે 6 વર્ષ થશે. તો અહીંયા કેટલું થશે 5 ગુણ્યા 6 5 30 30 વર્ષ થશે સમીરના. અને 7 ગુણ્યા 6 એટલે આપણે થશે 42. એ કોનાથી જશે ઝેડ બરાબર ઝોહરાનો આ આપણો શું બની ગયો આન્સર બની ગયો. ઓકે, તો આ રીતના આપણે ટાઈપ 2 ના દાખલા ગણ્યા કે કોઈ પણ રીતે અમુક રકમનો રેશિયો આપેલો હોય એની પછીનો કઈ સંબંધ જાળવેલો હોય તો એની ઉપરથી જવાબ કઈ રીતના ગોતવો એ આપણે જોયું. હોમવર્ક માટે તમારે સમક્ષ 2 દાખલા મૂકેલા છે એ તમારે જાતે ગણવાના છે અને કોમેન્ટ બોક્સમાં તમારે કોમેન્ટ કરીને એનો જવાબ દેવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.